નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। વરાઈ ખાતે ભાઈ બહેનના અતૂટ પ્રેમની અનોખી કથા। બહેનની યાદમાં મંદિર દર વર્ષે સંતવાણીથી શ્રદ્ધાનો મેળો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાઈ ગામે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને શ્રદ્ધાનો અનોખો દાખલો સમાવે છે। ચૈત્ર સુદ પાંચમના પાવન દિવસે અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ કાર્યક્રમના આયોજક ઉપેન્દ્રપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમની નાની બહેનનું લગભગ 34 વર્ષ પહેલા અકાળે અવસાન થયું હતું। બહેન સાથેના ગાઢ લાગણીસભર સંબંધને કારણે તેમણે વર્ષ 2017થી તેની યાદમાં દર વર્ષે સંતવાણી કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે આજે વિશાળ ધાર્મિક અને સામાજિક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। ઉપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે બહેન આજે પણ તેમના પરિવાર સાથે છે, તેવી તેમની અડગ શ્રદ્ધા છે। તેમના મતે બિલાડીના સ્વરૂપે બહેનની હાજરી અનુભવી શકાય છે। આ વિશ્વાસથી પ્રેરાઈ તેમણે પોતાના નિવાસસ્થાને કેટ ગાર્ડન બનાવ્યું છે, જ્યાં 100 થી વધુ બિલાડીઓનું સંવર્ધન કરવામાં આવે છે। આ સાથે જ બહેનને સમાધિ અપાયેલા સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને બહેન શ્રી મીનાક્ષી દેવીનું સાનિધ્ય તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિર આજે આસપાસના અનેક ગામોના લોકો માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે। દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે અહીં સંતવાણી કાર્યક્રમ યોજાય છે, જેમાં ભક્તો દૂર દૂરથી આવીને આશીર્વાદ મેળવે છે અને પોતાની માન્યતાઓ વ્યક્ત કરે છે। વરાઈ ગામની અનોખી કથા માત્ર ધાર્મિક પ્રસંગ પૂરતી નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેના નિષ્કપટ પ્રેમ, લાગણી અને અડગ વિશ્વાસનું જીવંત પ્રતીક બની રહી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। આજે શ્રી મીનાક્ષી બહેનના સાનિધ્યમાં જે ભવ્ય સંતવાણી કાર્યક્રમ થયો છે, અમે બંને ભાઈઓ જ્યાં જ્યાં એક ડગલું આગળ કરીએ ત્યાં બેન પહેલેથી જ અમારા સાથે હોય છે। ત્યારે એક સરસ મજાનો સ્લોગન મને યાદ આવે છે કે જેના સ્મરણ માત્રથી જ જો મનને શાંતિ મળતી હોય તો બેનના દર્શનની લીલા કેવી હશે। બસ સૌનું ભલું કરે। જય વિનાયક। આ જગ્યા વારાહી સરકારી દવાખાનાની બાજુમાં બેન શ્રી મીનાક્ષી દેવીનું મંદિર અહીંયાનું ભવ્ય નિર્માણ કરેલું છે। લોકોનો એક સંદેશો એવો આપવા માંગુ છે કે તમારી બેનને હર હંમેશા પ્રેમ કરજો। અમે તો અમારી બેનને સ્વર્ગ લોકમાં આમ અંતરના ભાવથી અમે જોઈ રહ્યા છે, પણ જે બેન હયાત છે એ બેનને હંમેશા પ્રેમ કરજો, લાડ કરજો અને બેનની દરેક મનોકામના પૂરી કરજો।